નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 1997-98નું એ વર્ષ જ્યારે એક બાજુ તો દક્ષિણ એશિયામાં જમીન સૂકી રહી હતી, ખેતરો સૂકી રહ્યા હતા, નદીઓનું પાણી ઘટી રહ્યો હતો અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ ઓસ્ટ્રેલિયા અચાનકથી આવેલી બાઢના લીધે પરેશાન હતો. રસ્તાઓ ઉપર પાણીનો સૈલાબ હતો, લોકો એકદમ ગભરાયેલા હતા. પણ શું આ ખાલી એક મોસમની લહેર હતી કે આના પાછળ કોઈ અદ્રશ્ય પાવર હતું? આ બધું શું કામ થઈ રહ્યું હતું? તો જણાવી દઈએ મિત્રો કે આ કોઈ નોર્મલ ઘટના નહોતી, પણ આ હતો લા નીના ઇફેક્ટ. પણ મિત્રો પ્રશ્ન એ છે કે આખરે આ લા નીના છે શું? લા નીના વિશે વાત કરીએ તો આ ઘટના છે જે મોસમના બેલેન્સને પૂરી રીતે બદલી નાખે છે. તમે જાણીને હેરાન થઈ જશો કે આના અસરના લીધે જ્યાં આપણા ભારત દેશમાં મોન્સૂન મતલબ કે ચોમાસું કમજોર થઈ શકે છે, ત્યાં જ ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વરસાદ એકદમ કહેર બનીને તૂટે છે. તો મિત્રો શું આ ખાલી એક સંયોગ છે કે પછી પ્રકૃતિનો કોઈ સંતાયેલો રહસ્ય? વિશ્વાસ કરો મિત્રો, લા નીના ના તો ખાલી મોસમનો ખેલ બગાડે છે, પણ આખી દુનિયા માટે પરેશાનીઓ ઊભી કરી નાખે છે. આ કહેર છે જે જ્યારે પણ આવે છે પૂરેપૂરી માનવતાને યાદ અપાવે છે કે આપણી પાસે તકનીકી ગમે એટલી એડવાન્સ હોય, પણ નેચરના આગળ આપણે ખાલી અને ખાલી ઓડિયન્સ છીએ. અને આના લીધે કોને ખબર કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને મિત્રો ફરી એકવાર આ જ લા નીનાએ દસ્તક આપી છે. હા મિત્રો, એ જ લા નીના જેના વિષયમાં હરેક દેશનો વૈજ્ઞાનિક આજે કહી રહ્યો છે. તો મિત્રો ખાલી ભારતના જ નહીં પણ દુનિયાભરના વૈજ્ઞાનિક આ વિષયમાં ચેતવણી શું કામ આપી રહ્યા છે? વિશ્વાસ કરો મિત્રો, આ કહાની ખૂબ જ વધારે ઇન્ટરેસ્ટિંગ છે. તો આ વિષયમાં આજના આ વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક વાત કરવાની છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો તમને વર્ષ 2010 તો ખબર જ હશે ને, જ્યારે ભારતમાં ખૂબ જ ઇન્ટેન્સ મોન્સૂન આવ્યો હતો, જેના લીધે અસમ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભયંકર બાઢ આવી હતી અને આના ચાલતા જ હજારો લોકો બેઘર થયા. આવી જ રીતે 2010-2011માં ઓસ્ટ્રેલિયાના કિંગ્સ લેન્ડિંગમાં 100 વર્ષની સૌથી મોટી બાઢ આવી હતી અને આમાં ઘણા બધા લોકોની મૃત્યુ થઈ. $2 બિલિયન થી વધારેનું નુકસાન થયો. આના સિવાય 1988માં અમેરિકામાં ભયંકર સૂકો પડ્યો. આના લીધે ખેતીને ખૂબ જ મોટા પાયે નુકસાન થયો. અને આ એક ઘટનાને આજે પણ દેશની અર્થવ્યવસ્થાને ખરાબ કરનારી ઘટના માનવામાં આવે છે. આટલું જ નહીં, પણ 2016માં પૂર્વી આફ્રિકામાં ભયંકર સૂકો પડ્યો અને આના લીધે લાખો લોકોને ભૂખમરીનો સામનો કરવો પડ્યો. આના લીધે 12 મિલિયન લોકોને ભૂખથી તડપવું પડ્યું હતું. અમને ખબર છે તમે વિચારી રહ્યા હશો કે આ કોઈ નવી વસ્તુ તો નથી, આ કોઈ નવી વાત નથી. હિસ્ટોરિકલી દુનિયામાં લેન્ડસ્લાઇડ, ફ્લડ અને તુફાન જેવા ડિઝાસ્ટર આવતા જ રહે છે, જેને નેશનલ ડિઝાસ્ટર અથવા તો ભગવાનનો પ્રકોપ માનવામાં આવે છે. પણ મિત્રો તમે જાણીને એકદમ હક્કામક્કા રહી જશો કે આ બધી ઘટનાઓ ભગવાનનો પ્રકોપ નથી, પણ આ બધી ઘટનાઓની પાછળ ખાલી અને ખાલી એક જ કારણ છે, અને એ પણ મિત્રો સાયન્ટિફિક રીઝન છે. વિશ્વાસ કરો, આ એક એવી પહેલી છે જેને સોલ્વ કરવા માટે ઘણા વૈજ્ઞાનિકોએ પોતાની આખી ઉંમર કાઢી નાખી, જેના લીધે ભવિષ્યના માણસ આવાવાળી આ તબાહીને પહેલાથી જ પ્રેડિક્ટ કરી શકે. અને તમે જાણીને હેરાન થઈ જશો કે સાયન્ટિસ્ટની પ્રેડિક્શન એમ કહી રહી છે કે હવે આપણી આ દુનિયા આવી જ પ્રકારની બીજી એક તબાહીની નજીક આવી ચૂકી છે. જેમ કે હમણાં આપણે આગળ આ વિડીયોમાં વાત કરી, આ બધી ઘટનાઓ ખાલી અને ખાલી લા નીનાના લીધે થઈ રહી છે. પણ લા નીનાને સમજવા માટે આપણને ઇતિહાસમાં જવું પડશે. જો લા નીનાની વાત કરવામાં આવે તો આને સમજવા માટે તમને પેસિફિક ઓશનને સમજવું પડશે. ખબર છે શું કામ? કારણ કે ધરતી ઉપર અલગ અલગ સમય ઉપર આવવાવાળી બધી જ આપદાઓ અને તબાહી, આ બધી ઘટનાઓનો રાજ ક્યાંક ને ક્યાંક પેસિફિક ઓશનમાં જ સંતાયેલું છે. આ મિત્રો પેસિફિક ઓશન જે ધરતીનો સૌથી મોટો સમુદ્ર પણ છે, અને આને આપણે ભારતના ઉદાહરણ સાથે જ સમજશું. અસલમાં આ વાત છે 1895ની, જ્યારે આપણો ભારત દેશ ભયંકર ભૂખમરીનો સામનો કરી રહ્યો હતો. પણ આનો રીઝન ખાલી અનાજનો ખતમ થઈ જવું નહોતું, પણ આ એ સમય હતો જ્યારે ભારતમાં ભયંકર સૂકો પડેલો હતો. ચારે બાજુ ભૂખમરી, ગરીબી અને દરિદ્રતા હતી. ઘણા વર્ષોથી વરસાદ નહોતી પડી, જેના લીધે ભારત એક ભયંકર અકાળથી પરેશાન હતો. આ એ જ સમય હતો જ્યારે ભારત અંગ્રેજોનો ગુલામ હતો. અંગ્રેજોનો તો ખાલી પોતાના ફાયદાથી જ મતલબ હતો, એમને ભારતમાં મચવાવાળી તબાહીથી કાંઈ લેવું દેવું નહોતું. અને ત્યારે જ તો બ્રિટિશ સરકાર આના સામે લડવા માટે કે
લોકોને બચાવવા માટે કાંઈ પણ નહોતી કરી રહી. મિત્રો, જેમ જ પેસિફિક ઓશનના ઈસ્ટ બાજુ રહેલા કોન્ટિનેન્ટમાં ભારે વરસાદ પડે છે, તો પેસિફિક ઓશનના વેસ્ટમાં રહેલા કોન્ટિનેન્ટમાં ભયંકર સૂકો પડે છે. મતલબ કે જ્યારે નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકામાં ભારે વરસાદ પડે છે, ત્યારે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુરોપમાં ભયંકર સૂકો પડે છે. અને આવી જ રીતે રિવર્સમાં પણ છે. મતલબ કે જેમ જ ઓસ્ટ્રેલિયા, યુરોપ અને આફ્રિકા જેવા દેશોમાં ભારે વરસાદ પડે છે, તો સૂકો સાઉથ અમેરિકા અને નોર્થ અમેરિકામાં જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર દુનિયામાં સમય સમય ઉપર જેટલી પણ આપદાઓ આવે છે, એ બધાનો જવાબદાર પેસિફિક ઓશનમાં બદલતો ટેમ્પરેચર અને એનો વિન્ડ પેટર્ન જ જવાબદાર છે. આ સમુદ્રનો ટેમ્પરેચર અને વિન્ડ પેટર્ન પૂરેપૂરી ધરતીના વાતાવરણને એફેક્ટ કરે છે. મિત્રો, અલગ અલગ દેશોમાં થવાવાળી જરૂરિયાતથી વધારે વરસાદ કે પછી મોન્સૂન ઓછો આવવાના લીધે પડવાવાળો સૂકો, જેમ કે વેધર ડિઝાસ્ટરમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રોલ ટ્રેડ વિન્ડ્સનો હોય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે ટ્રેડ ઇવેન્ટ શું છે? તો મિત્રો, જ્યારે આપણી ધરતી પોતાની એક્સિસ ઉપર રોટેટ કરે છે, તો એની રોટેશન અને સૂરજથી આવવાવાળી ગરમીના કારણે ધરતીના એટમોસ્ફિયરમાં રહેલી ગેસો ઉપર ઉપડવા લાગે છે અને ઉપર ઉપડવાવાળી આ ગેસો અંતરિક્ષ બાજુ વધતા વધતા ઠંડી થઈ અને પાછી એટમોસ્ફિયરમાં આવી જાય છે. અને આના લીધે ધરતીના રોટેશન સિવાય બીજા ઘણા ફેક્ટર મળીને આને એક ડાયરેક્શન આપી દે છે, જેના લીધે ધરતીના અલગ અલગ હિસ્સાઓમાં અલગ અલગ પેટર્ન બને છે. પણ જો આપણે પેસિફિક ઓશનમાં બનવાવાળા વિન્ડ પેટર્નને જોઈએ તો નોર્મલી આ હવાઓ જે હોય છે ઈસ્ટ થી વેસ્ટ બાજુ વહે છે, જેને ટ્રેડ વિન્ડ્સ કહેવામાં આવે છે. આ જ ટ્રેડ વિન્ડ્સ છે જે સમયની સાથે સાથે ધરતીના સૌથી મોટા સમુદ્રમાં બનેલી વોટર ક્લાઉડને અલગ અલગ કોન્ટિનેન્ટ સુધી લઈને જાય છે, જેના લીધે ભારત જ નહીં પણ દુનિયાભરના ઘણા દેશોમાં ચોમાસું આવે છે અને લોકોને ગરમીમાં ઠંડીનો અહેસાસ થાય છે. જ્યાં આ ટ્રેડ વિન્ડ્સ દુનિયા માટે આટલી ફાયદેમંદ છે, ત્યાં જ આ ટ્રેડ વિન્ડ્સની ડાયરેક્શનમાં એક ફિક્સ ટાઈમ પછી બદલાવ થાય છે અને આ કારણ બને છે ધરતી ઉપર આવવાવાળી તબાહીનું. પણ આ કેવી રીતે થાય છે, આ જાણવા માટે ફરી એકવાર તમને પેસિફિક ઓશનને જોવું પડશે. પેસિફિક ઓશનની ટ્રેડ વિન્ડ્સ 3 અલગ અલગ રીતે બદલે છે, જેમાં પહેલા નંબર ઉપર તો આવે છે નોર્મલ ટ્રેડ વિન્ડ્સ, બીજા નંબર ઉપર છે અલ નીનો અને ત્રીજા નંબર ઉપર આવે છે લા નીના. અને આ ત્રણેયને કમ્બાઈન કરીને INSO, મતલબ કે અલ નીનો સદર્ન ઓસિલેશન. જો આ ત્રણેય સિચ્યુએશનને જોવામાં આવે તો આમાં સૌથી પહેલા આવે છે નોર્મલ, મતલબ કે ઈસ્ટ ટુ વેસ્ટ વહેવાવાળી વિન્ડ્સ. આની વાત કરવામાં આવે તો આ વિન્ડ્સ પેસિફિક ઓશનમાંથી હેવી મોઇસ્ચરની સાથે સાથે ડેન્સ ક્લાઉડને લઈને એશિયા બાજુ આગળ વધે છે, જેના લીધે એશિયામાં વરસાદ પડે છે, ચોમાસું આવે છે. જ્યારે આ દરમિયાન પેસિફિક ઓશનની બીજી દિશામાં મતલબ કે ઈસ્ટ બાજુ સૂકો હોય છે. પણ મિત્રો, જેમ કે આપણે પહેલે જણાવ્યું કે એક ફિક્સ ટાઈમ ઉપર ટ્રેડ વિન્ડ્સ પોતાનો રસ્તો બદલી નાખે છે. જ્યારે આ ટ્રેડ વિન્ડ્સ અચાનકથી પોતાનો રસ્તો બદલી નાખે છે, તો પેસિફિક ઓશનમાંથી ઉપડવાવાળી હવાઓ વેસ્ટ બાજુ નહીં પણ ઈસ્ટ બાજુ ચાલવા લાગે છે. મતલબ કે હવે આ હવાઓ એશિયાથી સાઉથ અમેરિકા બાજુ વહે છે અને આના લીધે બધી જ વસ્તુ હવે ઊંધી થઈ જાય છે. મતલબ કે એશિયામાં ગરમી, વરસાદની કમી અને સૂકા જેવી હાલત થઈ જાય છે. ત્યાં જ નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકામાં ઠંડ અને વરસાદ જેવી ઘટનાઓ લગાતાર ચાલુ થઈ જાય છે. અલ નીનોનો આ જ ઇફેક્ટ ટાઈમ ઉપર ઘણા મોટા ડિઝાસ્ટરનું કારણ બને છે, કારણ કે આના ચાલતા દુનિયાના ઘણા બધા હિસ્સાઓ બહારના પ્રકોપને સહન કરે છે, તો થોડાક હિસ્સા આના લીધે સૂકાનો સામનો કરે છે. સાથે સાથે આના લીધે આખી ઇકોનોમી એફેક્ટેડ થાય છે, ખેતી સૂકી જાય છે અને લોકો બેઘર થઈ જાય છે. જો આના ટાઈમ પીરિયડની વાત કરવામાં આવે તો એલ નીનોનો આ ઇફેક્ટ 2 થી 7 વર્ષ સુધી રહી શકે છે, જેમાં ટ્રેડ વિન્ડ્સમાં નાનકડો ફેરબદલ દુનિયા માટે ખૂબ જ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. આનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે આખી દુનિયાભરમાં કોને ખબર કેટલા લોકોએ આના લીધે પોતાના જીવ ગુમાવ્યા છે. અને આનો સૌથી મોટો કારણ 1855માં ભારતમાં આવવાવાળો સૌથી મોટો સૂકો જ હતો. આ સૂકાના લીધે લાખો લોકોના જીવ ગયા હતા અને આના માટે એલ નીનો ઇફેક્ટ જ જવાબદાર હતું. આના સિવાય અહીંયા ઘણી બીજી પણ મોટી ઘટનાઓ બનતી રહે છે. પણ મિત્રો, તમને જણાવી દઈએ કે આટલી મોટી તબાહી મચાવવાવાળો એલ નીનો પણ સદર્ન ઓશનના છેલ્લા અને ત્રીજા વિન્ડ પેટર્નની સામે ખૂબ જ નાનો છે. ખબર છે શું કામ? કારણ કે આનો ત્રીજો વિન્ડ પેટર્ન તો એટલી મોટી તબાહી મચાવે છે જેની બરાબરી બીજા કોઈ પણ ઘટના સાથે નથી કરી શકાતી. હવે તમે વિચારી રહ્યા હશો કે આ થર્ડ વિન્ડ પેટર્ન આખરે છે શું? તો મિત્રો, તમને જણાવી દઈએ કે આનું નામ છે લા નીના. હા મિત્રો, જે આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરી, લા નીના. અને મિત્રો, અનફોર્ચ્યુનેટલી હવે લા નીના જ આવી રહ્યો છે, જેની ચેતવણી દુનિયાના તમામ વૈજ્ઞાનિકો આપી રહ્યા છે. હરેક સાયન્ટિસ્ટનું એમ જ કહેવું છે કે આના પ્રભાવ ખૂબ જ વધારે ખતરનાક થવાના છે. જો લા નીનાની વાત કરવામાં આવે તો 1999માં
વર્ગાસ ડિઝાસ્ટર જે વેનેઝુએલાની પહાડીઓમાં આવ્યો હતો, આના પાછળ લા નીના ઇફેક્ટ જ જવાબદાર હતો. આ ફ્લડિંગ અને લેન્ડસ્લાઇડમાં લગભગ 30,000 લોકોના મૃત્યુ થયા હતા. આના સિવાય 2010માં પાકિસ્તાનમાં પણ આણે ખૂબ જ ભયંકર તબાહી મચાવી હતી. અસલમાં અહીંયા ઇતિહાસની અમુક સૌથી ભયંકર બાળોમાંથી એક આવી હતી અને આના લીધે 2000 લોકોના જીવ ચાલ્યા ગયા હતા. અને આ પણ લા નીનાનો જ રિઝલ્ટ હતો. આના સિવાય 2011 થી 2017ની વચ્ચે અમેરિકાના ઘણા હિસ્સાઓમાં ખૂબ જ ભારી સૂકો પડ્યો હતો અને આ ઘટના માટે પણ લા નીના જવાબદાર હતો. જો લા નીનાની વાત કરવામાં આવે તો પેસિફિક ઓશનમાં ચાલવાવાળી આ ટ્રેડ વિન્ડ્સ નોર્મલ કન્ડિશનની જેમ જ ઈસ્ટથી કરી અને વેસ્ટ બાજુ વહે છે, પણ લા નીના નોર્મલ ટ્રેડ વિન્ડની કન્ડિશનની સામે ઘણો વધારે પાવરફુલ બની જાય છે અને ભારી માત્રામાં રેન ક્લાઉડની સાથે સાથે મોઇસ્ચરને પેસિફિક ઓશનમાંથી વેસ્ટ બાજુ લઈ જાય છે, જેના લીધે આ પૂરેપૂરા ઇલાકામાં ભારે વરસાદ અને બાઢ જેવી હાલત બની જાય છે. અને આના લીધે લોકોના જીવ અને ખાલી ખેતીવાડી જ નહીં પણ પૂરેપૂરી અર્થવ્યવસ્થાને પણ ખૂબ જ મોટો ઝટકો લાગે છે. આ વાતનો અંદાજો તમે એના ઉપરથી લગાડી શકો છો કે 2010 થી 2011ની વચ્ચે લા નીનાના લીધે ઓસ્ટ્રેલિયાને ઘણા બિલિયન ડોલર્સનો નુકસાન થયો હતો. પણ વાત જો કરવામાં આવે આપણા ભારત દેશની તો વર્ષ 1998માં આપણા ભારત દેશમાં લા નીના પ્રભાવના કારણે ઘણા બધા રાજ્યોમાં ખૂબ જ ભયંકર વરસાદ પડી હતી. આના લીધે બાઢ આવી ગઈ હતી અને 2500થી વધારે લોકોના જીવ ગયા હતા. અને આ તો કાંઈ નથી, આના સિવાય મિત્રો લાખો લોકો બેઘર થઈ ગયા હતા કારણ કે એમના ઘર બાઢમાં ડૂબી ગયા. આના સિવાય ભારતની અર્થવ્યવસ્થાને પણ ખૂબ જ મોટો નુકસાન થયો. ભારત અને ઓસ્ટ્રેલિયાની સાથે સાથે જ 2010 થી 2011ની વચ્ચે દુનિયાભરમાં લા નીનાના પ્રભાવના કારણે આખી દુનિયાને ભારે મોન્સૂનનો સામનો કરવો પડ્યો. આના લીધે ફસલ તો પૂરી રીતે બરબાદ થઈ જ ગઈ, પણ સાથે સાથે ઘણા બધા રાજ્યોમાં બાઢ પણ જોવા મળી, જેમ કે અસમ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભયંકર બાઢ જોવા મળી હતી અને આ બાઢમાં લગભગ 100 લોકોના જીવ ગયા હતા. લા નીનાની વાત કરવામાં આવે તો મિત્રો આ એક અદૃશ્ય શક્તિ છે જે ટેમ્પરેચરમાં નાના બદલાવથી પૂરેપૂરા પ્લાનેટની નિયત જ બદલી નાખે છે. અને એટલા માટે મિત્રો આ ખાલી એક મોસમ નહીં પણ એક ચેતવણી છે, અથવા આપણે એમ કહીએ કે આ પ્રકૃતિની એક એવી તાકાત છે જેનો આપણે ખાલી અનુમાન જ લગાડી શકીએ છીએ, પણ આ ઘટનાને આપણે હજી પણ પૂરી રીતે સમજી નથી શકતા. અને એટલા માટે જ તો જ્યારે લા નીના પોતાની પૂરેપૂરી તાકાત સાથે જાગે છે તો આપણને સહન કરવું જ પડે છે, કારણ કે આપણી પાસે આના સિવાય બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. અને સાથે જ સાથે લા નીનાની ડેડલી પાવર આપણને એ શીખવાડે છે કે નેચરલ ડિઝાસ્ટર ગમે ત્યારે એક નાનકડા રૂપમાં આવીને મોટા ડિઝાસ્ટરનો કારણ બની શકે છે. તો શું આપણે તૈયાર છીએ આવાવાળા નેક્સ્ટ સ્ટેપ માટે? આ તો મિત્રો આવનારો સમય જ જણાવશે. તો જોયું ને મિત્રો, લા નીના કેટલો વધારે ખતરનાક છે. અને મિત્રો આ કોઈ ભૂતકાળની કહાની નથી, પણ એક ખૂબ જ ભયંકર ખતરો છે જે ફરી એકવાર આપણી આ ધરતી ઉપર મંડરાઈ રહ્યો છે. અસલમાં લા નીના નિયતિના ચક્રનો એક હિસ્સો છે, એક એવો ચક્ર જે દર 3 થી 5 વર્ષમાં રિપીટ થાય છે અને આ ચક્ર ફરી એકવાર ઘૂમ્યો છે. લા નીનાનો ડર ફરી એકવાર ફેલી રહ્યો છે. ખબર છે શું કામ? કારણ કે દુનિયાભરના વૈજ્ઞાનિકોનું એમ કહેવું છે કે આપણી પૃથ્વી ફરી એકવાર લા નીનામાંથી પસાર થવાની છે. અને ઘણા બધા વૈજ્ઞાનિકોનું એમ પણ કહેવું છે મિત્રો કે 2025માં ભારત ઉપર પણ લા નીનાનો પ્રભાવ પહોંચી જશે, જેના લીધે ભારતના ઘણા હિસ્સાઓમાં ભારે વરસાદની સાથે સાથે બાઢની તબાહીનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે ભારત ઉપર. પણ મિત્રો શું થશે એ તો કોઈ નથી જાણતો, પણ હવે બધું નિર્ભર છે સરકાર ઉપર. આ એટલા માટે કારણ કે લા નીનાના અસરને આપણે રોકી તો નથી જ શકતા, પણ આના પ્રભાવને ઓછો કરી શકાય છે. આનાથી બચવા માટે સરકાર બરોબર પગલાં લઈ રહી હોય આ જ એક આશા છે. કારણ કે મિત્રો પહેલાં તો આપણી પાસે એટલી વધારે કંઈ ટેકનોલોજી નહોતી કે આપણે લા નીનાને આવે એનાથી પહેલાં જ પ્રેડિક્ટ કરી શકીએ, પણ આજની તારીખમાં તો આપણે આ વસ્તુ કરી શકીએ છીએ, પહેલાંથી જ પ્રેડિક્ટ કરી શકીએ છીએ. તો ઉમ્મીદ કરીએ છીએ મિત્રો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો તમને પસંદ આવ્યો હશે. લા નીના ઇફેક્ટ ઉપર તમારા શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.